બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સફેદ સોનું ગણાતી બટાકાની ખેતી હાલ ખેડૂતો માટે નુકસાનનો સોદો સાબિત થઈ રહી છે. ચાલુ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન તો થયું છે, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતોને માથે આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતોને પ્રતિ કટ્ટે 200 રૂપિયા સુધીનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ગુજરાતમાં અંદાજે 7 થી 8 કરોડ કટ્ટા બટાકાનું ઉત્પાદન થયું છે, જેમાંથી 50% પ્રોસેસિંગ અને 50% રાશન બટાકા છે. રાશન માટેના અંદાજે 4 કરોડ કટ્ટા સામે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવું પડી રહ્યું છે. બટાકાના ભાવ ઘટીને માત્ર ₹5 થી ₹7 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. આ કિંમતમાંથી માત્ર કોલ્ડ સ્ટોરેજનું ભાડું, બારદાન અને મજૂરી જ નીકળે છે, જ્યારે બિયારણ, ખાતર અને ખેડૂતની મહેનતના પૈસા ડૂબી રહ્યા છે. આ અંગે ડીસાના જાણીતા ઉદ્યોગપતિ ફૂલચંદભાઈ કચવાએ જણાવ્યું હતું કે યુપી અને બંગાળમાં ઓવર પ્રોડક્શન થવાને કારણે માંગ ઘટી છે, જેનાથી ગુજરાતમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. અંદાજે 700 થી 800 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. જો સરકાર કોલ્ડ સ્ટોરેજ ભાગમાં, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં કે પછી એક દીઠ સહાય જાહેરાત કરે તો જ ખેડૂતો આમાંથી બહાર આવી શકે તેમ છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરકારને 2 વખત આવેદનપત્ર આપવામાં આવ્યા છે, છતાં હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. કિસાન સંઘના અગ્રણી મોહનભાઈ માળીએ ચીમકી આપી છે કે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સરકારની જેમ ગુજરાત સરકારે પણ સબસિડી જાહેર કરવી જોઈએ. બનાસકાંઠા અને ગુજરાતના ખેડૂતો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. જો સમયસર નિર્ણય નહીં લેવાય તો ખેડૂતો દેવાના ડુંગરા નીચે દબાઈ જશે અને આગામી સમયમાં આંદોલનની રાહ અપનાવી પડશે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને 4% વ્યાજની લોનનો લાભ નિયમિત નથી મળતો અને ત્યારે હાલના કપરા સમયમાં જો રાજ્ય સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ, ભાડા, ટ્રાન્સપોર્ટ કે વાવેતરમાં સહાય પેકેજ જાહેર નહીં કરવામાં આવે તો અન્નદાતા પાયમાલ થઈ જશે. હવે જોવું એ રહ્યું કે સરકાર ક્યારે અને શું નિર્ણય લે છે.